તમે થોડાક પૈસા બચાવીને યાર ગોવા આવજો યાર, મજા આવે યાર દરિયો જોવાની. અને અરે હું તો મેં હે ને કોઈ રિવીલ ન કર્યું, પણ આજ જો હું તમને હે ને રિવીલ કરું. મારી પાસે કેટલા આજ કોણ સ્પોન્સર છે? તમે એલા જોજો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશો. આજે જો અમારા ઘર બધા મહેમાન આવ્યા છે. આ બધા મહેમાનને આપણે હસવાના છે. આ છે અમારે સોલાર, તમે તો કોઈ દી જોઈ નહીં હે. જેથી લાઇટ વહી જાય તેથી આમાંથી અમે લાઇટ કાઢવાની હોય. આ છે અમારો કપા, તમે કોઈ દી જોયું નહીં હે. તો મહેમાનને જે ખાસવી લઈને પછી તમને મળીએ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેવું લાગ્યું તમને આજ ભાઈ? શું કહેવાય કે અમે બ્લોગ સ્ટાર્ટ કરવામાં મોબાઈલ બદલી ગયા થાય એટલે બધું અલગ અલગ કર. પ્રો મેક્સ છે ને એટલે 15 છે ને એટલે બતાડે છે એમ. જો હા ગરીબ એ ભાઈ ये क्या बोल दिया आपकी ગરીબ કેવો ધાબા પર બેઠા હતા. અત્યારે જઈ પછી નાસ્તો કરવા, કેમ કે મહેમાનને યાર જરીક ઠંડુ બંડુ પાવું જોઈએ ને તારમાં. જરાક મહેમાનને છે ને સવારમાં ઠંડુ પાઈ દે એટલે ઉપાધિ નહીં. ગરમ છે, ઠંડુ કરવું જોઈએ. એટલે આ બધી જગ્યાએ દહીં તીખારી થઈ એને ખાવડાવે છે દહીં તીખારી. હોટલમાં જઈને તો દહીં તીખારી મારે ગોડા છે, બરોબર. મને ભાવે બહુ. હોટલમાં પંજાબી સિવાય વાત નહીં બીજી. નાસ્તો કરી લીધો છે ફેમિલી. મારા મમ્મીની જોત જવાની તૈયારી હાલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મહેમાન આવ્યા છે અમારી ઘરે. જનકભાઈ ભગુડા જાય છે, આશુબેન ની વાડીએ જાય છે. જય માતાજી, જય માં મોંગલ ને વાહિંદો કરવા જાવ. फोटो कुछ नहीं है आपका, कुछ नहीं हमने जो हमने भाई ચાલો તો ભાઈ પુશ બટન થઈ ગયું છે રેડી. હા પુશ બટન ગાડી તો રેડી જ છે. તો અમારે બધાને જવું છે પેલા રત્નેશ્વર. તો અમે જઈએ છીએ રત્નેશ્વર. મહાદેવના દર્શન કરીને અમે આવ્યા હતા નીચે, પણ આ ગુફા છે ને ભાઈ અત્યારે આવડા લોકોને લઈ જવા હતા, પણ પાણી છે એટલે અત્યારે મેળ નહીં આવે. અહીંયા જાજી ભાઈ મારા ઘણા બધા મિત્રો આવે ને, બહારથી આવે ને, અહીંયા લાવવું પડશે ને. ગુફામાં પાણી આવેલું છે. હા શું એક મિત્ર મારો 3 થી 4 વાર આવ્યો ને તો દર વખતે ગુફામાં પાણી આવેલું હોય. થોડીક છે. મારા લગ્નમાં આવશે ને ત્યારે આવી જાય આટો મારા અહીં બાજુમાં જ. લગ્ન કરવા શરમાઈ દીધો મને. આમ ઉપર લઈ જાય યાર. તો ભાઈ આ છે આપણી ફેવરેટ લોકેશન ને હું અહીંયા રોજ નથી આવતો, પેલા બહુ આવતો, અમે ક્યારેક આવી છે. એ બહુ હોય ત્યાં જાવ. પકડી રાખો મને. ફોન લાવ. હમણાં જ અપડેટ કર્યું છે કાંઈ ને હાંજે અપડેટ 1GB 2GB ડેટા એ દેતો જો. પાવર બેંક ઉપાધિ નહીં. ચેનલ અમે હેન્ડલ કરી લઈશું. રેવન્યુ એમ લઈ લે તું, ચેનલ હેન્ડલ કરી દે. રેવન્યુ આવા ભાઈબંધ વટકાણા છે મને. ફોન લાવ પછી જ્યાં કહી દી ક્યારે ગ્રામ. તમને ખાસ એક વાત કહી દઉં તો હું અત્યારે પ્રદીપને અને કેશવ કિંગને લઈ આવ્યો છું ગોવા બીચ ઉપર ને. ભાઈ તમારા બેન શું કેવું છે? બહુ મજા આવી યાર. હકીકતમાં યાર આપણે જેકભાઈ યાર ગોવા આવ્યા છે યાર, અતિશય મજા આવે યાર. તમને હું પહેલી વાર છે ને ગોવા આવ્યો તો હું તો સ્પોન્સર ગોતતો તો કોણ મને ગોવા લઈ ગયા. સ્પોન્સર મળી ગયા લીધે આપણે ગોવા આવી ગયા. તમે થોડાક પૈસા બચાવીને યાર ગોવા આવજો યાર, મજા આવે યાર દરિયો જોવાની. અને અરે હું તો આ ચંપલ બંપલ બધું નાવા જાવ છે ને. હાલો ફટાફટ હાલ. આ ગોવા નથી મોવા છે. નથી ભેળ્યું ને એટલે જ કહું આવડે ભેળ્યું નથી. પણ બાકી ભાઈ મસ્ત છે. એમ શું કહેવાય કે દરિયા કિનારાની વાત અલગ જ હોય, મજા આવે એમ. તો ઘડીક વાર પાછા નીચે બી એવા. જો આ ભાઈ દિલ તોડે ઉપર તોડે છે દિલ. મેં હે ને કોઈ રિવીલ નહીં કર્યું, પણ આજ જો હું તમને હે ને રિવીલ કરું. મારી પાસે કેટલા દિલ છે તમે જોજો. આમ ખાલી ગણતા જાજો. આ એક બે એ વેળ આવી કેટલા છે આઈલા. આને તો તોડી નાખ્યા યાર. કેસર કહીએ પ્રદીપ નું દિલ તોડી નાખ. અરે યાર આ માઇકી હે ભૈયા, માઇકી હે હમણાં ફોન 15 Pro Max. એટલે 15 Pro Max કેટલા GB છે? હે કેટલા GB છે? 1200 TB છે. ये देख इसका दिल टूट गया। ओ भैया ओहो એટલા દિલ હે મારી. એટલા દિલ હે. જો આ દિલ તોડે છે હો.
તોડી નાખ્યું દિલ તારું બોટા. ગોવામાં અમે ફૂલ એન્જોય કર્યો. હવે અમારે જવું છે, ક્યાં જવું છે આપણે? આપણે ભગોડા જવું છે મોગલધામ. મોગલધામ ભગોડા દર્શન કરવા જવું છે. તો ત્યાંથી પછી હંદે અલગ અલગ નીકળવાનો છે એવો પ્લાન છે. એવા ત્યાં જઈને જોઈએ. પેલા ભગોડા તો જઈ દર્શન કરવા. ચાલો ચાલો નહીં નહીં કોઈ તા છોકરો લાજા છોકરો નહીં નહીં કો નહીં યાર ભરશે યાર ગરમી કેટલી થાય ભાગો ભાગો યાર ભાગો. ગરમી થાય છે આજ બહુ. કાલે હાંજુની ફેમિલા માઇક તમને કેટલા ના લાગે? બહુ હેવી છે હો ભાઈ. એવી છે આઈફોન એની પાસે એનો ભાવ નથી પણ આનો ગરમ થઈ જાય યાર લેવામાં. બહુ ગરમ લેવા છે અમારે ક્યારેક સર. કાંઈ વાંધો લઈ જાઓ વાપરો. ના ના કેમ એમ છું કે ઓલ પડી ગયું છે. ડીજે ના છે ભાઈ. જનરેશન 2 છે ને? જનરેશન લેટેસ્ટ ઓછામાં ઓછું મોડલ 38500. બહુ બહુ ફેમિલી આપણે આવી જશે અત્યારે પુશ બટનમાં. આપણે ગાડી મૂકી દીધી છે રસ્તે હાઈવે, કેમ કે પાછું રિટર્ન એટલે સુધી તો બધાને આવવાનું જ છે. એટલે હવે બે જશે આપણે પુશ બટન. છેલ્લે ભાઈ આમાં જાવ શું કેવી છે યાર? બિસ્લેરી સિવાય યાર પીતો નથી. બિસ્લેરી મેં મારા વાઈફનું પાણી ભર્યું. ફેમિલી પોગી ગયા ભગોડા તો છે ને માં મોગલના પહેલા દર્શન કરી લઈ. ઓહ દર્શન કરીને ફેમિલી નીકળી જાય. જવાનું છે પાછું હાઈવે ને હાઈવે થી પછી મહેમાન છે તો દરેક આજ કોણ સ્પોન્સર છે? અમે એલા જોજો સ્પોન્સર થઈ જાય હમણાં ભાઈ. મહેમાન ને લઈને આવ્યો છું જમવા, કેમ કે પછી છે ને પેટ પૂજા કરાવ્યું ને. હાલો ભાઈ નીકળો. વધારે ખર્ચો કરાય. વધારે કરશો બસ બસ એને માન ક્રમ લઈ લે કેટલો દૂર બપોરા કરી લીધા છે ફેમિલી. હવે અમારે છે ને નીકળી જવું હે, ઘર ભેગું થઈ જવું હે. બે દી બહાર રખડી હે. એવું હે? કાંઈ વાંધો નહીં તો ભાઈ. હારો ચાલો મળ્યા. રામે રામ. ઓલી સ્પોન્સરશિપ બાજુમાં રૂમ એથું પાડી દીધું. એનું શું કરવાનું હે? શું પડી ગયું? ઓલું પડ્યું યાર તમારા ગામમાં કાઢી. આને ગાડીમાં કંઈક પડી ગયું છે. ક્યાંથી પડી ગયું છે? એમ કેવાનું પુશ બટન લઈને આવાય નહીં. આમાં થયેલી બોલું ઉછળી ગયું છે. એ જો દેખાડ. આ બાજુ આમ બહાર બતાવો. હા જોતા યાદ રહી જાય ને યાર. હું યાદ રહી જાય. કા પ્રદીપ? આવું પુશ બટન હાલે જ નહીં. પુશ બટન લઈને આવાય. હાઈડા કદી પુશ બટન ની કઈ આવાય જ નહીં. ભાડા નથી એટલે હું આતી તારો હુવાર જ પૂરો થઈ ગયો એટલે તું ઈ જ કહેવાનો. અટણ સુધી ભાઈ ભાઈ કરતો તો મને. એ ભાઈ હજી મારે એને મૂકવા જવાની. હજી તને ભાઈ ભાઈ કરી ઉતાર દે એટલે તને લત મારીને કાઢી મૂકી. આપણે કાંઈ નહીં. હવે છે ને મારે પ્રદીપભાઈ ને મોવા બસ સ્ટેશન મૂકવા જવાનું છે. સાહેબ અહીંથી જાય છે ભાવનગર. તો હાલો પાછા મળ્યા આપણે હવે અત્યારે. મળીએ फिर कभी मिलते हैं. मिलते हैं. मिलके आपसे बहुत अच्छा लगा. अच्छा लगा. थैंक यू सर. हिंदी बो फावती નથી. ફેમિલી ભોગી ગયા છે મોવા બસ સ્ટેશન. હવે આ ભાઈને અહીંથી કાઢી મૂકવાના છે પણ બસ હજી ગોતવી પડશે. હજી એક તો આ તમારું કેવું મોવા બસ સ્ટેન્ડ અહીંથી એને વિછિયા નથી જાતી. જયદળની ઓનલાઈન જ બતાવે છે યાર. નથી જાતી ને? આ કઈ છે ઓલી? જુનાગઢ જાવું હે જો દાઢી વાડી પણ અહીંયા જો વારે બસમાં બેવાની બધાને ઉતાર્યા તો જો આમ સીટ રહી જાય. હાલો સર. સરની બસ આવી ગઈ છે. હાલો આવો ભાઈ બોટાદ બાજુ યાર. બોટાદ તમારે શોપ ઉપર એક દી હમલો બોલાવા આવવાનું છે. ખમો ભાઈની બસ આવી ગઈ છે ને હવે હું અહીંયા નીકળું. હાલો ભાઈ હા ફોન કરજો પાછા. ફેમિલી તો મોવાથી ડાયરેક્ટ મારે આવવું પડ્યું મારા મામાના ઘેર. જો હા ભાઈ નખિયાલ ને એમાં એવું છે કે રમેશભાઈને એને નવી ચેનલ ચાલુ કરી છે આરકે વિલેજ રસોઈ. તો એને ભાઈ કોઈ શૂટર હતું નહીં તો મને બોલાવ્યો છે કે ફોન આવ્યો કે ફટાફટ આવો. મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે ખાવાનું થઈ જાય એ બાને. તો ચેનલ માટો મારતો ભાઈ નવી બને પહેલો વિડીયો ભાઈ આમ વાયરલ થઈ ગયો. હવે તો આમ સોતેડા પાછળ તો હું જરીક શૂટ કમ્પ્લીટ કરી નાખું કેમ કે રેસીપીનું શૂટ છે. આપણે શૂટર છે આજ પાડું થાય છે પણ સમજી લેવું. ચાલો જમવાનું રેડી થઈ ગયું ને આપણું શૂટ હતું એ કમ્પ્લીટ થઈ ગયું. મને લાગી છે ભૂખ તો જમી લઈ. જમવામાં તો લાટ બધું છે પણ આપણે સ્પેશિયલ બનાવડાવી છે દહીં તીખારી એટલે બસ રેડી.
જમલી તો ફેમિલી અત્યારે કેટલા વાગી ગયા છો 10:41 થઈ છે તો હવે અમારે જવું છે દુકાને તો ઘડી કરે થાય એક ગાડી એક અહીં પછી જાય હું પાછો ઘરે પછી હજી કામ કરે આ ભાઈનું જે એડિટિંગનું હતું એ થોડુંક શીખવાડ્યું છે કેમ કે હજી ફાવતું નથી થોડું ઘણું કામ કરવું પડે છે અત્યારે ફેમિલી ઘરે જતો ને તો જો રસ્તે દેખાણું મને ઘરે પૂગી ગયો ફેમિલી ને કેવું અહીં બેઠા બેઠા પગીથી એડિટિંગ કરતો હતો કેમ કે ઘરે બધા હોઈ ગયા ને અત્યારે વાગી ગયો છે 1 રાતનો અને હજી ફેસબુકમાં વિડીયો અપલોડ કરવાનો બાકી છે વિડીયો અપલોડ થાય છે બાકી તો યાર આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય પહેલી વાર